હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 8:45 વાગ્યા છે અને છોકરાઓને મૂકીને આવી ગઈ. દીવાબત્તી પૂજા બધું થઈ ગયું અને કિચનમાં ચાલે છે મારું કામકાજ. તો અહીંયા છે ને જો રીંગણું શેકાય છે એક બાજુ બને છે ચા. તો ચા એકવાર બનાવ્યો તો છોકરીઓ માટે નાસ્તો કરીને વહી ગયું, પાછો એમાં રાખી દીધો છે. તો હું નાસ્તોનો વારો મારો હવે આવશે. તો સાથે સાથે અહીંયા મેં કીધું છે ને રીંગણું શેકી જ લઉં. તો એક રીંગણું પડ્યું હતું ને, તો કાચો ઓળો બહુ જ ભાવે. તો મેં તો હાલો હવે આને છે ને ઓલું કરવું હતું, મારે કહેતી હતી ને કે હું મસાલાવાળું શાક કરીશ, પણ છોકરીઓ ન ખાઈ અને નિકુંજ છે નહીં. તો ચાલો નાસ્તોને કરી લીધું અને જો રીંગણું ફોલીને રાખી દીધું છે. અને આજે છે હોળી. તો હોળીની અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને હોલિકા દહનની હાર્દિક 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 શુભકામના, તમારા પૂરા પરિવારને. તો આજે છે હોળી, તો હોળીની તૈયારીઓ આપણે કરશું. તો આપણે તો ગુજરાતમાં હોય તો શું દાળિયા ને ખજૂર ને ધાણી ને એવું બધું લેવા જાય અને મસ્તરી બધે મતલબ મળતું હોય. પણ આ લોકોનો અહીંનો ફેસ્ટિવલ ન હોય ને એટલે મળે ખરું, પણ આપણે જેમ મતલબ દુકાનમાં આવી પડ્યું હોય ને એ રીતે ન હોય. તો ખજૂરે આપણે છે અને દાળિયા પણ છે. અને ઓલી જે ઝીણી ઝીણી આપણે ઓલી મળે ને ધાણી, શું કહેવાય, એ નથી, એ ન મળે અહીંયા. તો કંઈક તો બધું છે આપણા ઘરમાં, તો આપણે રેડી કરી લેશું અને જાશું દર્શન કરવા માટે. તો અહીંયા ગુજરાતી હોળી થાય બીચ ઉપર, તો તમને લોકોને પણ બતાવીશ. અને તો ગાઈઝ અહીંયા હું છોકરીઓને સ્કૂલે લેવા નીકળી છું. તો કલર દેખા જ આપણે, તો કીધું સારું ચાલો લેવાના જતા તો લઈ લઈએ. અને ઓર્ગેનિક કલર મળી ગયા છે આપણે, તો આપણે 4-5 પેકેટ લઈ લઈએ. ચાલો તો હવે પહોંચી ગયા છીએ માન્યાની સ્કૂલે. પણ માન્યાનો જો ગેટ બંધ છે. માન્યાનો ફોટો યુકેજીનો છે ને, જો અહીંયા લગાવેલો. ચાલો બતાવો. તો જો અહીંયા છે માન્યાનો ફોટો. જો માન્યાનો છે ને ફર્સ્ટ નંબર હતો ને યુકેજીમાં, તો અહીંયા માન્યાબેનનો ફોટો છે ગ્રેજ્યુએશન કપડામાં. હવે ફર્સ્ટમાં બદલી જશે પાછો છે ને. અને પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું, પણ આ બધા એના ક્લાસના ફોટા છે. અને હજી એક જો આમાં જ છે, આની પાછળ છે ને માન્યાનું મોઢું વહી ગયું છે. પણ હજી એક આગળ હશે, ઓલું એનો સાયન્સ ડે હતો ને ત્યારનો. જો એક આ માન્યાનો ક્લાસનો ફોટો છે, આ સેકન્ડ નંબર છે ને માન્યા છે. અને હજી એક જો આમાં હશે મીસુ, જો આ રહી આ માન્યા છે. અને હજી એક કપડામાં હશે, રેડ કલરના ફ્રોકમાં હશે હજી મીસુ. જો અહીંયા હશે, અહીંયા આમાં હશે. માન્યા અમે તારા ફોટા જોતા હતા અહીંયા. હાલો હવે હાલો. ચાલો ગાઈસ, જો જમવાનું રેડી થઈ ગયું છે. અહીંયા 1:30 વાગી ગયો છે, કેમ કે અમે મેડિટેશનમાં સેન્ટર ગયા હતા ને, પછી ત્યાં મેડિટેશન કર્યું એટલે થોડીક વાર લઈ ગઈ, અડધી પોણી કલાક. ત્યાં આવીને રોટલી કરી, સલાડ બનાવ્યું, ફ્રીજમાં થોડુંક શાક આમ તેમ બધું સાફ કર્યું. જો અહીંયા ડીશ રેડી છે અમારી. તો આજે બહેનો છે ઓળો, રોટલી છે, શેકેલું મરચું, સલાડ છે. અને અહીંયા થોડુંક દ્રષ્ટિબેનનું અથાણું આમાં વધ્યું હતું ને ડબ્બીમાં, એ લઈ લીધું છે આપણે. તો આવી જો વાગ્યા છે 5. અને અહીંયા અમારે મીસુબેન જો શું બનાવ્યું છે, ચિપ્સ બનાવી. કેવી ચિપ્સ ખબર? બાફેલી, ખાલી બાફેલી ચિપ્સ છે ને, જો આવી ભાવે. મને ભાવે જો કે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:15 અને કિચનમાં મારી રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે. તો બટેટાનું શાકે બનાવી લીધું અને ખીચડી મૂકી છે. બાકી અહીંયા છે ને જોવો, એટલી લાલ મરચાંની મેં કીધું ચટણી કરી નાખું, આટલા છે. તો શાક મસ્ત રસાવાળું ખીચડી યારે બનાવ્યું છે, કેમ કે ખીચડી છે એટલે રસો ફૂલ જોઈએ, પછી ઘટે. ઓછો રસો હોય ને તો બધાને જોતો હોય. તો ગાઈસ અહીંયા જો હોળીમાં આપણે દર્શન કરવા જઈએ ને, તો લઈ જવા માટે આ બધું રેડી કરી લીધું. અહીંયા ડાળિયા લઈ લીધા છે ને અહીંયા આપણે લઈ લેશું ખજૂર. તો જો ખજૂર ને ડાળિયા લઈ જશું આપણે દર્શન કરવા માટે. તો દર્શન કરવામાં હોમવાનું હોય, સાચી વાત ને. ધાણી હોય પણ અહીંયા ધાણી આપણે મળી નથી, એટલે આપણે લઈ જશું ખજૂર. હોળીમાં આ બધું લઈ જવાની તો માન્યતા છે ખાલી આપણી, કે વર્ષોથી આ બધા લઈ આવે ને આપણે દર્શન કરીએ. પણ સાચું શું છે તો કે હોળી માતાજી છે ને એને મતલબ એ વિકાર રૂપવાળા હતા ને, તો આપણા જે વિકારો હોય ને એને ખરેખર હોમવાના હોય. તો કહેજો તમે કે આપણી અંદર જે શું કહેવાય રાવણના ગુણો હોય ને, તો એ હોમવાના અને દેવી શક્તિને ધારણ કરવાની. એટલે કે પ્રહલાદ જે એની દેવી શક્તિ હતી ને, એ આપણે ધારણ કરવાની. શાંતિ, પછી શું કહેવાય કે
આપણામાં જે વિકારો શું કહેવાય ક્રોધ લોભ મોહ જે કંઈ હોય ને એ બધું હોમવાનું હોય. તો આ ખરેખર આ સાચું છે. આ તો બધું આપણે પ્રદક્ષિણા કરી અને હોમી દઈને દર્શન કરી લઈએ જ નથી. તો તમારું શું કહેવાનું છે કહેજો જરૂરથી. તો ચાલો આ તો આપણે પરંપરા આપણી જે હોય એ નિભાવીએ છીએ. બાકી હોમતા આવજો તમે પણ. મારો વિડીયો આવશે ને તો લગભગ હોળી આગલે દિવસે વહી ગઈ હશે ને બીજે દિવસે વિડીયો મળશે તમને. તો ચાલો કાંઈ નહીં, બહુ જ્ઞાન બટાઈ ગયું. તો જમવાનું થઈ ગયું છે રેડી. ખીચડી બટેટાનું શાક અને બનાવ્યું છે આજે મરચાંની ચટણી ને એવું છે. રોટલી અમારે કોઈને ખાવી નહોતી અને નિકુંજ નીકળી ગયા છે. એ પહોંચશે 10 સાડા 10 વાગે. હમણાં મેં ફોન કર્યો ને તો હૈદરાબાદ હતા ત્યાંથી ને બેસશે એટલે 10:30 પહોંચશે અહીંયા. અને એ પણ આવી અને સીધા આવશે કે તમે વહી જાજો હું આવીશ. એટલે એ આવી અને પહોંચીને આવશે અને જમવાનું તેનું ત્યાં 10:30 પહોંચશે એટલે એ પહેલાં જમી તો લેશે જ તે. તો ચાલો જમી લઈએ અમે અને પછી આપણે જઈ હોળીના દર્શન કરવા માટે. અને અત્યારે મેં એક રીલ શૂટ કરી તો એ રીલ ઓલરેડી અપલોડ કરી દીધી છે. તો જોઈ લેજો તમે. જે આપણે દિવાળી અને હોળીના કપડાની જે નીકળી છે ને કે હોળીએ ખોલી તો બધા નવા લાગે ને દિવાળીએ જૂના લાગે, તો એ રીલ બનાવી છે. તો ચાલો ગાઈસ થઈ ગયા છીએ રેડી દર્શન કરવા જવા માટે હોળીમાં. અને ચાલો જઈએ. અહીંયા મીસુબેન ઘરે રહ્યા છે અને વાંચવું છે. તો પપ્પા આવે ત્યારે આવું હોય તો આવજો. એ કહેતા 10:30 લગભગ કદાચ ત્યાં જશું. બધા ગુજરાતી ત્યાં જઈશ એટલે બેસશું. તો ચાલો ફટાફટ ચાલો માનું. તો ગાઈઝ અહીંયા મારવાડી લોકોની હોળી રેડી છે અને એ લોકો લીલા ચણા છે ને પધરાવે. વૈઝાગમાં મળે નહીં પણ આ લોકો ક્યાંથી લઈ આવે ને ખબર ના પડે. તો આ હોળી બહુ મોડી ચાલુ થાય. આપણે હશું તો બતાવીશ. અને આપણા ગુજરાતી હોળી આગળ છે તો ચાલો આપણે ત્યાં દર્શન કરીએ. તો અહીંયા છે ને જો શ્રીફળ આપણે હોયમાં હોય ને પ્રસાદી માટે બધા કાઢે છે. આ શ્રીફળ એટલું મસ્ત મજા આવે ખાવાની. હાલો બધા હેપી હોલી બોલો. કાલે હેપી ધૂળેટી પછી. શું છે બધું? શું છે? પ્લેન બોલો. પ્લેન શું છે? પ્લેન છે ને. હાલો આ કરો પાછું હવે. હાલો આ કરો 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 કરો. હાલો હાલો ગોઠવો બધું પાછું. તો બધાય ગોઠવી દેશે બધું. નહીં નહીં ઈ નહીં જોજો હમણાં. હજી એક રહી ગયું બધું. હજી અહીંયા 2 1. અરે વાહ. હાલો પાન ખાવા. આંધ્રાના પાન. તો હવે 11:30 પોણા 12 વાગ્યા છે. તો અહીંયા છે ને મારવાડી લોકોની હોળી જો હજી ચાલુ નથી તે પહેલાં એ લોકો રાસ રમશે. તો ચાલો રાસ કેવી રીતે રમે ને બતાવું. તમે લાકડીથી રમતા હો. એને લેવાની જરૂર હતી હો. તો ગાઈઝ અહીંયા જો બીચ ઉપર વર્લ્ડ કિડની ડે આવે છે ને 13th તો અહીંયા આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ને કેટલું મસ્ત જુઓ તમે. આ બનાવેલું છે માટીથી આખું. તો ચાલો નિકુંજ પણ આવી ગયા છે અહીંયા. હૈદરાબાદ વાળા વડોદરા વાળા જય શ્રી કૃષ્ણ.
આ શું બનાવ્યું તમે? વાવ મસ્ત. સરસ. પછી ચણા જોયા એમ હજી તા દાંતમાં જ રહે. હા ચાખવા પૂરતા. આ બધી વસ્તુ સારી છે હર્ષિતા, આપણે બેહાઈ ગયા એમ કઈ બેઠા અમાર પાડવું તમારા બધી વસ્તુ સારી અહીંયા. હા સાચું કાકો, બધી વસ્તુ આ સારી. આ હોળી ઠાણી ની સારી. હાલો તો ધુવાળો ધુવાળો આજ પોલીસ કાઢતા નથી. થારું છે. અહીંયા આવ્યા છીએ અમે દરિયે પાણી ભરવા. જો હોળી છે ને અહીંયા ઠારવી પડે બીચ ઉપર, મૂકીને ન જવાય. આ મારવાડી લોકોની હોળી છે. હું પંજાબી કહેતી હતી, સોરી, પંજાબી નહીં, મારવાડી. ચાલો અમે પહોંચી ગયા છીએ ઘરે. હવે મીસુબેન શું કરતા હતા? વાંચતી હતી. નીંદર નથી આવતી હજી? તો વાગી ગયા છે 12:30 અને હવે પહોંચ્યા છીએ અમે ઘરે. તો ચાલો અહીંયા નિકુંજી પધાર ચૂકે હે. નિકુંજ જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેવું રહ્યો તમારો અઠવાડિયું? સરસ. બીચ ઉપર જાવ બલૂન ની જરૂર પડશે? ચાલો થઈ ગયું બધું સ્કૂલનું ને ઘરનું ને? ઓકે. હાલ્યો પ્રસાદી ખાધી તમે? આમાંથી મીસું નહીં લેવાની છે. તો અહીંયા જો આ ટોપડું ઓમાં નાખ્યું હોય ને. ધોઈને જ આવી. જો ભીનું ત્યાં ખાવ મજા આવે. ઈ જ ધોઈને જ આવી. જો નિકુંજ નાસ્તો લઈને આવ્યા છે. ભાખરવડી છે, આ મેથીવાળા ગાંઠિયા. વાવ. મેથીના ખાખરા છે, પાણીપુરી ખાખરા છે, અને આ છે પીઝા ગાર્લિક ખાખરા. આમાં શું છે? બિરયાનીનો ડબ્બો છો કે એમાં ગરમ પાણી નાખીને, એ તો ફ્લાઇટમાં આપે ને, એ છે ગરમ પાણી નાખીને 8 મિનિટ રાખવાનું. એટલે રેડી બિરયાની. તો ખાધો નતો તમે? શું ખાધું હતું? સેન્ડવિચ ખરીદી. અહીંયા નાસ્તા ચાલુ છે અત્યારે. માનુબેનને તો ધમારવા પડ્યા હરખાઈ. ધૂળમાં મજા જ આવી ગઈ નહીં રમવાની? મજા આવી ને? ખાખરા મસ્ત હે ને? તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું એક નવા વિડીયો સાથે. એટલે કે કાલે ધૂળેટીના વિડીયો સાથે. તો એડવાન્સમાં બધાને હેપી ધૂળેટી. કેમ કે આ વિડીયો તમે જોશો ને તે દિવસે ધૂળેટી હશે. તો હેપી ધૂળેટી બધાને. અને અમે જવાના છીએ બીચ ઉપર. તો બહુ મજા મસ્તી કરશું અને રમશું, ખૂબ મજા કરશું. કાલે છેલ્લી હોળી છે વૈશાખની, તો રમી લઈએ અને બધા ફ્રેન્ડ સાથે. તો ચાલો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધાય. બાય, ગુડ નાઇટ.